નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં સીસી વિભાગ એટલે કે વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 7 દાવા અને ફરિયાદો તેમજ તેની પતાવટના પત્રો એનો વિડિયો લેક્ચરનો ભાગ 4. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આ ચેપ્ટરના 3 વિડિયો લેક્ચરના સેશનનો આપણે અભ્યાસ પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બે પત્રોના નમૂના એવા જોયા હતા કે જેમાંથી પહેલો પત્ર ફરિયાદ વિશેનો હતો અને બીજો પત્ર એ ફરિયાદની પતાવટનો હતો. હવે આ લેક્ચરમાં પણ હજી બે પત્રો આપણે ભણવાના છે. હજી બીજા બે પત્રો આપણે એવા ભણવાના છે કે જેમાંથી એક ફરિયાદ અંગેનો છે અને બીજો એ ફરિયાદની પતાવટનો પત્ર છે. તો ચેપ્ટરનો પત્ર નંબર 3 ટેક્સ્ટબુક પેજ નંબર 53 ઉપર પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે. ત્રીજો પત્ર, સૌથી પહેલા પ્રશ્ન લખીશું. બેદરકારી ભર્યા પેકિંગને કારણે, બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલા ઓર્ડરના અનુસંધાનમાં અપાયેલા ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના તથા કાચના કપરકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. આ રીતનો આપણને પ્રશ્ન આપેલો છે અને પ્રશ્નની આપેલી વિગતો લઈ અને આપણે ફરિયાદ પત્ર લખવાની શરૂઆત કરવાની છે. તો જેટલી વિગતો પ્રશ્નમાં આપી છે એટલી આપણે પ્રશ્નમાંથી લેવાની છે. બરોબર? શેના વિશેની ફરિયાદ છે એ પહેલા સમજી લઈએ. તો કે બેદરકારી ભર્યું પેકિંગ કરવાને કારણે, બરોબર, પેકિંગમાં બેદરકારીને કારણે ઓર્ડર જે આપ્યો તો માટીની કુલડીનો તથા કાચના કપરકાબીનો એ મુનમુન હોટલ ભુજે ઓર્ડર આપ્યો તો કોઈ પેઢીને, કોઈ કંપનીને, કોઈ દુકાનદારને. તો એક માટીની કુલડી અને કાચના કપરકાબીનો મોટો માલ સામાન મંગાવ્યો તો, મોટો જથ્થો ખરીદ્યો તો એ તૂટફૂટ વાળો નીકળ્યો છે. એમાં નુકસાનીનું પ્રમાણ વધુ છે પેકિંગ યોગ્ય ન હોવાથી. એટલે મુનમુન હોટલ ભુજ એ વેચનાર પેઢીને ફરિયાદ પત્ર લખે છે. લખનાર કોણ છે આપણને પ્રશ્નમાં આપી દીધું છે. મેળવનાર પેઢી આપી નથી તો એ કાલ્પનિક લેવાની. પેલા લખનાર આપણને આપી દીધું છે મુનમુન હોટલ ભુજ, તો એનું શીર્ષક બરાબર મધ્યમાં મુનમુન હોટલ, રામ રહીમ ચોક, સ્ટેશન પાસે ભુજ. તારીખ 21મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ, ફોન નંબર તથા ઈમેલ એડ્રેસ. ફોન નંબર કોઈ પણ કાલ્પનિક ફોન નંબર અથવા મોબાઈલ નંબર. અને ઈમેલ એડ્રેસ મુનમુન હોટલનું munmun@yahoo.com. ત્યાર પછી
હવે મેળવનાર પેઢી કોણ છે એ આપણને પ્રશ્નમાં કીધેલું નથી. મેળવનારમાં આપણે કાલ્પનિક આંતરિક સરનામું લખવાનું એન્જલ સિરામિક્સ, અભિમન્યુ ટાવર્સ, મેઇન બજાર, મોરબી. વિષય નુકસાની વાળા માલ સામાનની ફરિયાદ. વિષય નુકસાની વાળા માલ સામાનની ફરિયાદ. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન અને પત્રની શરૂઆત. તો આટલે સુધીનો પત્ર આપણે પહેલા સમજી લઈએ કે કઈ રીતે લખવાનો છે. બરાબર, જેટલી માહિતી જેટલી વિગતો આપણને પ્રશ્નમાં આપી દીધેલી છે આપણે એમાંથી જ લીધી. મુનમુન હોટલ ભુજ વતી લખવાનો છે તો મુનમુન હોટલનું શીર્ષક બરાબર મધ્યમાં બરાબર વચ્ચે, એનું મથાળું એનું હેડિંગ મુનમુન હોટલ. જમણી બાજુ લખનાર હોટલનું સરનામું રામ રહીમ ચોક સ્ટેશન રોડ ભુજ. બરાબર, ભુજનું કોઈ પણ આપણે કાલ્પનિક સરનામું લઈ શકીએ. તારીખ એ વાણિજ્યક પત્રનો બીજો કાયમી ભાગ કે તારીખ અમેરિકન અથવા તો બ્રિટિશ પદ્ધતિએ આપણે દર્શાવી છે. જમણી બાજુ 21મી એપ્રિલ 2021. સામેની સાઈડ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ એ શીર્ષકના ભાગ રૂપે જ. બરાબર, શીર્ષકના ભાગ રૂપે જ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવામાં આવે છે. બરાબર, મેળવનાર પેઢી આપણને નથી આપી. બરાબર, પ્રશ્નમાં મેળવનારનું નામ સરનામું કે વિગતો નથી આપી તો એ આપણે કાલ્પનિક લીધું આપણી રીતે. એન્જલ સિરામિક્સ, અભિમન્યુ ટાવર, મેઇન બજાર, મોરબી. વિષય સૂચક રેખા બરાબર મધ્યમાં કે નુકસાની વાળા માલ સામાનની ફરિયાદ. બરાબર, નુકસાની વાળા માલ સામાન અંગે. બરાબર, શ્રીમાન વાણિજ્યક પત્રમાં શુભેચ્છા દર્શક સંબોધન પણ આપણું ફિક્સ છે. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન. બરાબર, અને હવે પહેલા ફકરામાં અગાઉની વાતચીત અથવા પ્રાથમિક પરિચય અથવા અગાઉ કોઈ પત્ર લખાણો હોય તો એનો ઉલ્લેખ. અહીંયા આપણે અગાઉની વાતચીતનો જ ઉલ્લેખ કરવાનો છે કે અમે આપને પહેલો ફકરો અમે આપને મુનમુન હોટલ લખશે કે તારીખ 15મી એપ્રિલ 2021 ના પત્ર દ્વારા વિવિધ પ્રકારની માટીની કોયડીઓ 2500 નંગ, વિવિધ પ્રકારની માટીની કોયડીઓ 2500 નંગ તથા કાચના કપરકાબી તથા કાચના કપરકાબી 50 નંગના એક એવા 100 પેકેટ્સનો ઓર્ડર આપ્યો હતો. 100 પેકેટ્સનો ઓર્ડર આપ્યો હતો. આપના તરફથી માલ સામાન આજ અમને મળ્યો છે, પરંતુ આપના તરફથી મોકલવામાં આવેલો માલ સામાન આજ રોજ અમને મળ્યો છે, પરંતુ પેકિંગ ખોલતા જણાયું છે કે અંદરનો મોટા ભાગનો માલ સામાન તૂટેલો હતો. પરંતુ પેકિંગ ખોલતા જણાયું છે કે અંદરનો મોટા ભાગનો માલ સામાન
તૂટેલી હાલતમાં હતો। અહીંયા પહેલો ફકરો પૂરો થાય છે। તો પહેલા ફકરામાં અગાઉના પત્રનો ઉલ્લેખ અને અગાઉ જ્યારે ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો છે એ દર્શાવી અને જે કઈ ઘટના બની છે, જે કઈ પરિસ્થિતિ ઉદ્ભવી છે એની ફરિયાદ અત્યારે જ કરી દીધી છે। અમે તમને અગાઉ આપણે તારીખ 15મી એપ્રિલ 2021 ના રોજ પત્ર દ્વારા, બરાબર, એટલે કે અગાઉ 15મી એપ્રિલ 2021 ના રોજ પત્ર લખીને અમે તમને વિવિધ પ્રકારની, વિવિધ જુદા જુદા સ્વરૂપની માટીની કુંડીઓ 2500 નંગ તથા કાચના કપ રકાબીના 50 નંગનું એક એવા 100 પેકેટ્સનો મોટા જથ્થામાં ઓર્ડર આપ્યો હતો, બરાબર। એટલે કે અગાઉ 15મી એપ્રિલે, અગાઉની કોઈ પણ તારીખ લખવાની કે 15મી એપ્રિલ 2021 ના રોજ પત્ર લખી અને અમે તમને 2500 નંગ વિવિધ જાતની માટીની કુંડીઓ અને કાચના કપ રકાબીમાં 50 નંગના એક પેકેટ એવા 100 પેકેટનો મોટા જથ્થામાં ઓર્ડર આપ્યો હતો। એ ઓર્ડર મુજબનો તમારા તરફથી મોકલવામાં આવેલો માલસામાન આજે અમને મળ્યો છે, બરાબર। આજે માલસામાન અમને મળી ગયો છે, પરંતુ એ માલસામાનનું પેકિંગ ખોલતા જાણવા મળ્યું છે કે અંદરનો મોટા ભાગનો માલસામાન એ તૂટેલી હાલતમાં હતો। એટલે કે અંદર મોટા ભાગનો માલસામાન એ ભાંગતૂટ થઈને મળ્યો છે, એ તૂટેલી હાલતમાં નુકસાનવાળો માલસામાન અમને મળ્યો છે, બરાબર। હવે બીજા ફકરામાં વિગતવાર પોતાની ફરિયાદનું વર્ણન કરી દેવાનું છે અને ફરિયાદની પતાવટની માંગણી કરવાની છે। બીજો ફકરો હજી વિસ્તૃત વર્ણન વાળો આવશે। તો બીજા ફકરામાં જુઓ, અહીંયા બીજો ફકરો આપણે લખીશું। બીજા ફકરામાં અમે આપેલા ઓર્ડરમાંથી લગભગ 700 જેટલી માટીની કુંડીઓ 2500 માંથી, એટલે કે લગભગ 700 જેટલી માટીની કુંડીઓ તદ્દન તૂટેલી હાલતમાં છે, તદ્દન તૂટેલી હાલતમાં છે તથા 150 નંગ જેટલા કપ રકાબી પણ તદ્દન તૂટેલી હાલતમાં છે। કપ રકાબી પણ તદ્દન તૂટેલી હાલતમાં છે, જેનું વેચાણ થઈ શકે તેમ નથી, જેનું વેચાણ થઈ શકે તેમ નથી, જેને પરિણામે અમને ₹10,000 નું અમને આ બાબતથી ₹10,000 નું આર્થિક નુકસાન થવાની શક્યતા છે। આર્થિક નુકસાન થાય તેમ છે। આપ એ વાત તો ચોક્કસ માનશો જ કે આપ એ વાત તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલને કારણે, આપના પેકિંગ વિભાગની ભૂલને કારણે અમારે આટલું નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી। અમારે આટલું નુકસાન
વેઠવું પડે તે યોગ્ય નથી. તો બીજા ફકરામાં વિગતવાર ફરિયાદનું વર્ણન કરી દેવાનું છે. બરાબર કે અમે તમને જે 2500 નંગ માટીની કુંડલીનો ઓર્ડર આપ્યો હતો એ અમારા ઓર્ડરમાંથી કે અમે આપેલા ઓર્ડરમાંથી 2500 માંથી લગભગ 700 જેટલી માટીની કુંડલીઓ તદ્દન તૂટેલી હાલતમાં મળી છે તથા 150 નંગ કપરકાબી 150 નંગ જેટલા કપરકાબી પણ તદ્દન તૂટેલી હાલતમાં અમને પ્રાપ્ત થયા છે કે જેનું ગ્રાહકોને વેચાણ થઈ શકે એમ નથી. બરાબર 700 જેટલી માટીની કુંડલીઓ તદ્દન તૂટેલી હાલતમાં છે તથા 150 નંગ જેટલા કપરકાબી પણ તદ્દન તૂટેલી હાલતમાં પ્રાપ્ત થયા છે જેનું ગ્રાહકોને વેચાણ શક્ય નથી, વેચાણ થઈ શકે તેમ નથી. અને આ બાબતથી એટલે કે આ નુકસાનવાળા માલ સામાનથી અમને લગભગ 10000 રૂપિયાનું આર્થિક નુકસાન જાય એવી શક્યતા છે. તો તમે એ વાત તો ચોક્કસ માનશો જ કે તમે એ વાત અમારી એ વાતથી ચોક્કસ સંમત થશો કે તમારા પેકિંગ કર્મચારી કે પેકિંગ વિભાગે જે કંઈ ભૂલ કરી એ તમારા પેકિંગ વિભાગની ભૂલને કારણે અમારે આટલું મોટું 10000 રૂપિયાનું નુકસાન વેઠવું પડે એ બાબત જરાય યોગ્ય નથી. બરાબર એ બાબત ખરેખર ધંધા માટે એ નુકસાનકારક છે કે તમે કાળજીપૂર્વક પેકિંગ કરીને માલ સામાન ન મોકલી શક્યા અને અમને માલ સામાન મળ્યો ત્યારે 10000 રૂપિયાનો માલ સામાન એમાં તૂટેલો ભાંગેલી હાલતમાં મળ્યો તો અમારે નુકસાન સહન કરવું પડે એ જરાય યોગ્ય નથી. ધંધા માટે પ્રતિકૂળ છે, ધંધા માટે નકારાત્મક બાબત છે. હવે ત્રીજો ફકરો અંતિમ ફકરો એ પત્રના સમાપનનો ફકરો જેમાં ફરિયાદની પતાવટની માંગણી કરવાની છે. અમે આપને આ બાબતે અમારી ફરિયાદની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ. યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ. ઝડપથી આ પત્રનો પ્રત્યુત્તર મોકલશો. ઝડપથી આ પત્રનો પ્રત્યુત્તર મોકલશો તથા ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં યોગ્ય કાળજી લેવા વિનંતી. આપનો વિશ્વાસ એચ હરેશ કાનાણી મેનેજર મુનમુન હોટલ. મુનમુન હોટલ એન્જલ સિરામિક્સ ને જણાવે છે કે હવે અમારી જે ફરિયાદ છે આ તૂટેલા માલ સામાન અંગેની, નુકસાનીવાળા માલ સામાન અંગેની, અમે આપને આ બાબતે અમારી ફરિયાદની પતાવટ કરવા સૂચવીએ છીએ. અમારી ફરિયાદનું નિરાકરણ કેમ લાવવું એ વિચારવા માટે અમે તમને સૂચન કરીએ છીએ. તો ઝડપથી તમે કઈ રીતે પતાવટ કરો છો, કઈ રીતે અમારી ફરિયાદનું સોલ્યુશન લાવો છો એ અમને જણાવવા વિનંતી. એટલે કે આ પત્રનો ઝડપથી જવાબ વાળશો, ઝડપથી પ્રત્યુત્તર આપશો અને ભવિષ્યમાં જો અમે તમને બીજો ઓર્ડર આપીએ તો ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં પેકિંગ કરતી વખતે યોગ્ય ધ્યાન રાખવા, પેકિંગ કરતી વખતે યોગ્ય કાળજી લેવા અમે આપને વિનંતી કરીએ છીએ. આપનો વિશ્વાસુ શુભેચ્છા દર્શક સમાપન દરેક વાણિજ્ય પત્રમાં આપનો વિશ્વાસુ કરી અને અલ્પવિરામ એચ કાનાણી હરેશ કાનાણીની સહી મેનેજર મુનમુન હોટલ પતિ. તો આ થઈ ગયો આપણો ફરિયાદ પત્ર. હવે આપણે ચેપ્ટરનો ચોથો અને અંતિમ પત્ર
આ ચેપ્ટરનો છેલ્લો પત્ર આપણે ભણીશું એ ફરિયાદની પતાવટનો પત્ર. બરાબર, ફરિયાદની પતાવટનો એક પત્ર પેજ નંબર 54 ઉપર ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 7 માં આપેલો છે. એ ચોથા પત્રનો નમૂનો જોઈ અને આપણે ચેપ્ટર નંબર 7 ની પૂર્ણાહુતિ કરવાની છે. બરાબર, તો ફરિયાદની પતાવટનો પત્ર ચોથો અને એનો પ્રશ્ન આપણે લખીશું પહેલા. ચોથો પત્ર, કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના પ્રશ્ન આ રીતે આપેલો છે ટેક્સ્ટ બુકમાં. કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન કરતા साजिद लोखंडवाला पालनपुर वती फरियाद મળેલ છે. તે ફરિયાદની પતાવટનો પત્ર. ચેપ્ટરની અંદર ચોથો પત્ર એનો પ્રશ્ન આપણને આ રીતે આપ્યો છે કે સાજિદ લોખંડવાલા નામના વ્યક્તિએ કાગળ અને પ્લાસ્ટિકની સામગ્રીનો ઓર્ડર આપ્યો હતો અને વેપારી તરફથી એનો સમયસર અમલ થઈ શક્યો નથી. વેપારી સમય મર્યાદા ચૂકી ગયેલ છે, તો વેપારી એની ફરિયાદનો પતાવટ કરતો પત્ર લખે છે. બરાબર, તો વેપારીમાં કોણ છે આપણને નથી આપ્યું. લખનાર પેઢી કે લખનાર સંસ્થા કે લખનાર કંપની કોણ છે આપણને નથી આપ્યું. મેળવનારમાં સાજિદ લોખંડવાલા નામના વ્યક્તિ છે પાલનપુરના, એ આપણને આપી દીધું છે. તો લખનારમાં આપણે કાલ્પનિક નામ સરનામા સાથે શરૂઆત કરીશું. લખનારનું સરનામું કાલ્પનિક મહારાજા ઇન્ડસ્ટ્રીઝ. મહારાજા ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે. બરાબર, મહેસાણાની પેઢી છે. એનું સરનામું જમણી બાજુ 25 સરદાર એસ્ટેટ GIDC મહેસાણા. તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ 21મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ મહારાજા ઇન્ડસ્ટ્રીઝ નો એક કાલ્પનિક મોબાઈલ નંબર.
साजिद लोखंडवाला एमजी रोड पालनपुर विषय माल सामान मोकलवामा થયેલા વિલંબ અંગે શ્રીમાન પ્રશ્નમાં જેટલી વિગતો આપી છે એટલી આપણે પ્રશ્નમાંથી જ લેવાની છે. નથી આપ્યું એટલું કાલ્પનિક બનાવવાનું છે. તો લખનાર પેઢી કે લખનાર સંસ્થા કે લખનાર કંપની કોણ છે આપણને નથી આપ્યું. એ આપણે કાલ્પનિક સરનામું લીધું અહીંયા અને કાલ્પનિક નામ લીધું અહીંયા મહારાજા ઇન્ડસ્ટ્રીઝ 25 નંબર સરદાર એસ્ટેટ જીઆઈડીસી મહેસાણા. તારીખ એ વાણિજ્યક પત્રનો બીજો કાયમી ભાગ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ તારીખ દર્શાવવાની છે. તારીખ 21મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ એ શીર્ષકના ભાગ રૂપે જ કાલ્પનિક. ફોન નંબરમાં કોઈ પણ મોબાઈલ નંબર અથવા કોઈ પણ કાલ્પનિક લેન્ડલાઇન નંબર લખી શકાશે અને ઈમેલ એડ્રેસ હંમેશા લખનાર પેઢીનું મહારાજા ઇન્ડસ્ટ્રીઝનું એ બીજી એબીસીડી ના સ્મોલ લેટર્સમાં. ઈમેલ એડ્રેસમાં ક્યારેય કેપિટલ અક્ષરો એટલે કે પહેલી એબીસીડી ના અક્ષરોનો ઉપયોગ કરવાનો નથી. મેળવનાર વ્યક્તિ કોણ છે, ક્યાંની છે એ આપણને પ્રશ્નમાં જણાવી દીધેલું છે કે સાજિદ લોખંડવાલા નામના વ્યક્તિની ફરિયાદ હતી અને એ ફરિયાદની પતાવટ કરવાની છે. એટલે મેળવનારમાં આંતરિક સરનામું આવશે હંમેશા, બરાબર. આ સરનામું મેળવનારનું આવશે હંમેશા આંતરિક સરનામું એ ડાબી બાજુ હાંસિયાને અડીને. સાજિદ લોખંડવાલા એમજી રોડ એટલે કે મહાત્મા ગાંધી રોડ પાલનપુર, બરાબર. વિષય બરાબર મધ્યમાં વિષય સૂચક રેખા કે માલ સામાન મોકલવામાં વિલંબ અંગે. જે કે માલ સામાનનો એમને ઓર્ડર આપ્યો તો પ્લાસ્ટિક સામગ્રીનો અને કાગળની સામગ્રીનો, એમાં જે વિલંબ થયો છે એની ફરિયાદની પતાવટ અંગે. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન કરી અને પહેલા ફકરાની શરૂઆત કરવાની છે. પહેલા ફકરામાં અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ, બરાબર, કે આપનો આ તારીખનો ફરિયાદ પત્ર મળ્યો. આપનો તારીખ 17મી એપ્રિલ 2021 ના રોજનો ફરિયાદ પત્ર મળ્યો. ફરિયાદ પત્ર મળ્યો. આપને ઓર્ડર મુજબનો માલ સામાન ન મળવાને લીધે જે મુશ્કેલીઓ પડી, ન મળવાને લીધે જે મુશ્કેલીઓ પડી તે બદલ અમે દિલગીર છીએ. પહેલા ફકરામાં એ લખનાર પેઢી મહારાજા ઇન્ડસ્ટ્રીઝ સાજિદ લોખંડવાલા નામના વ્યક્તિને જણાવે છે કે આપનો 17 એપ્રિલ 2021 ના રોજ લખેલો ફરિયાદ પત્ર અમને મળ્યો છે અને એમાં આપણે ફરિયાદ કરી છે તમે કે ઓર્ડર મુજબનો માલ સામાન તમને અમે સમયસર નથી આપી શક્યા. એ અમને ખબર છે. આપને અમારા તરફથી ઓર્ડર મુજબનો માલ સામાન નથી મળ્યો અને એ માલ સામાન ન મળવાને લીધે તમને જે તકલીફ પડી છે, તમને જે મુશ્કેલીઓ પડી છે એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. દિલગીર છીએ એટલે માફી માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ, બરાબર. પહેલો ફકરો પૂર્ણ. હવે બીજા ફકરામાં શા માટે વિલંબ થયો છે, શા માટે માલ સામાન નથી મોકલી શકાયો, બરાબર, એનું વિગતવાર વર્ણન કરવાનું છે. એનો સ્પષ્ટ ઉલ્લેખ કે શા માટે નથી પહોંચી શકાયું, બરાબર. તો બીજો ફકરો એના વિશે લખાશે.
શા માટે સમય મર્યાદા ચૂકી જવાની છે એનું વિગતવાર વર્ણન આ બાબતે આપને જણાવવાનું કે જ્યારે આપનો ઓર્ડર મળ્યો તે સમયે અમારી ફેક્ટરીમાં ઉત્પાદન કાર્ય ચાલુ હતું પરંતુ તેના બીજા દિવસથી જ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ભારત સરકાર દ્વારા સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તેને લીધે ઉત્પાદન એકમ બંધ થતા આપનો ઓર્ડર અમે સમયસર પૂર્ણ કરી શક્યા નથી તો મહારાજા ઇન્ડસ્ટ્રીઝ સાજિદ લોખંડવાલાને જણાવે છે કે તમે અમને જ્યારે ઓર્ડર આપ્યો, ઓર્ડરનો પત્ર મળ્યો, ત્યારે અમારી ફેક્ટરીમાં, અમારા કારખાનામાં એ માલ સામાનનું ઉત્પાદન કાર્ય ચાલુ જ હતું, પરંતુ તેના નેક્સ્ટ ડે થી, એટલે કે તેના બીજા દિવસથી જ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ભારતની કેન્દ્ર સરકારે આખા દેશમાં, સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ કર્યું અને લોકડાઉનને કારણે અમારું ઉત્પાદન એકમ બંધ થયો, અમારું ફેક્ટરી કે કારખાનું બંધ થયું અને એને લીધે ઉત્પાદન કાર્ય અટકી પડ્યું અને એટલે મોડું થયું અને અમે તમારા ઓર્ડર મુજબનો માલ સામાન તૈયાર કરી શક્યા નથી, તમને પહોંચાડી શક્યા નથી, એટલે વિલંબ થયો છે, એટલે મોડું થયું છે. બરાબર. હવે ત્રીજા ફકરામાં કઈ રીતે ફરિયાદનું પતાવટ કરવાનું છે એ અને ભવિષ્યમાં આવું નહીં થાય એની ખાતરી આપી અને પત્રની પૂર્ણાહુતિ કરવાની છે. ત્રીજો અને અંતિમ ફકરો, પત્રના સમાપનનો છેલ્લો ફકરો. હવે અમે આપને જણાવીએ છીએ કે માલ સામાન મોકલવામાં વિલંબ બદલ અમે આપને વધારાનું 8% ડિસ્કાઉન્ટ આપીશું. એટલે કે વળતર આપીશું. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ભૂલ નહીં થાય તેની ખાતરી આપીએ છીએ. આપનો વિશ્વાસુ સમાપન એમ ઓઝા, મોહિત ઓઝા, મેનેજર, મહારાજા ગ્રુપ. ત્રીજા અને છેલ્લા ફકરામાં મહારાજા ઇન્ડસ્ટ્રી જણાવી દે છે સાજિદ લોખંડવાલાને કે જે કંઈ ભૂલ થઈ છે
માલ સામાન મોકલવામાં જે કંઈ મોડું થયું છે, વિલંબ થયો છે, એ બદલ અમે આપને ટોટલ બિલમાં જે કંઈ કુલ રકમનું તમારું ટોટલ બિલ બને છે એમાં 8% વધારાનું વળતર એટલે કે વધારાનું ડિસ્કાઉન્ટ આપીશું અને ભવિષ્યમાં બીજી વખત જો તમે અમને ઓર્ડર આપશો તો આ પ્રકારની કોઈ ભૂલ નહીં થાય, વિલંબ નહીં થાય એની અમે ચોકસાઈપૂર્વક ખાતરી આપીએ છીએ. બરાબર? તો આ બાબતને ધ્યાનમાં રાખી અને અમે આ રીતે ફરિયાદનું પતાવટ કરીએ છીએ. શુભેચ્છા દર્શક, સમાપન દરેક વાણિજ્ય પત્રમાં આપણે ફિક્સ છે, નક્કી કરેલું છે એ રીતે આપનો વિશ્વાસ કરી અને અલ્પવિરામ એમ ઓઝા નામથી સહી, મોહિત ઓઝા, મેનેજર, મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તો આ થઈ ગયો આપણો ચોથો પત્ર જે ફરિયાદની પતાવટ વિશેનો હતો. તો ફ્રેન્ડ્સ, આ સાથે ચેપ્ટર નંબર 7 ની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી મળીશું આગલા લેક્ચરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે. થેન્ક યુ ઓલ ઓફ યુ.